જો ગાઈસ આપણે આવી ગયા હતા પછી ઊંધિયું લેવા માટે. બંકો 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 બૂમ 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 કાઢો ઊંધિયું કાઢો. ઉત્તરાયણ જેવું મિત્રો સેજ નહીં કે આજે ઉત્તરાયણના દાડે આજે દડે તમે શું કે ભાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી નવા એક બ્લોગ વિડીયોની અંદર. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધા મજામાં જ હશો? તો આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો મિત્રો સવારમાં બ્લોગ ચાલુ કર્યો આપણે 7 વાગે, 7:30 થઈ ગયા છે. અને આપણે આવી ગયા હતા મિત્રો દૂધ ભરાવવા માટે. જો ગાઈસ દૂધ ભરાઈને આવી ગયા. અહીંયા છે ડેરી, આપણી ઘંટી અને ડેરી અશ્વિન એમની જ છે મિત્રો. અને આજે મિત્રો ઉત્તરાયણ છે એટલે પતંગ સગેરી છે. જો ગાઈસ પવા એ પવા કેટલી 1 2 3 4 કેટલી સગેરી? બહુ નહીં શકતી મિત્રો. ઉત્તરાયણ છે પણ હવે પહેલાં જેવી ઉત્તરાયણ રહી નહીં. પતંગ માપે માપે સગેરી છે. તમારી બાજુ કેવી ઉત્તરાયણ છે મિત્રો કમેન્ટ કરી નાખજો. અમારી બાજુ તો આવી છે. જો ગઈશ આ લેમડો દેખાય તમને? આ લેમડા આપણું ઘર અને આ પતંગ સગેરી છે મિત્રો. પહેલાં જેવી ઉત્તરાયણ છે નહીં. હવે આપણે તો મિત્રો ઉત્તરાયણ બનાવી નહીં ઓણ તો કંઈ પતંગ બતંગ કશું લાયા નહીં. આજના દિવસ મિત્રો કેવો જાય છે કન્ટિન્યુ બનાવી લેજો બ્લોગમાં. અને ઉત્તરાયણ હવે આ છોકરા બધા ચગાવે, જોશું રાજી થાશું, બસ બીજું શું હોય. આ પતંગ આવી જો એટલે ફાટી જશે આપણે. ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. દિવસ આપણો કેવો જાય છે. આજે ઉત્તરાયણ છે. બધાને હેપી મકર સંક્રાંતિ. અને ઊંધિયું ખાજો. માતર બાતર ઉત્તરાયણ સારી મનાવજો. અને ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો ઉત્તરાયણની. દોરી બોરી વાગે નહીં હાથમાં. અને બાઇક લઈને જતા હોય તો પણ ધ્યાન રાખજો, કારણ કે અત્યારે બહુ ઘટનાઓ બને છે. દોરી વાગી જાય. અમારે હમણાં જ અમારી બાજુમાં એક સિટી છે, અમારે સિટી પડે છે, ત્યાં એક ભાઈને કાલ જ ફોટો આવ્યો હતો ગ્રુપમાં. અહીંયાથી કરીને આટલું કાપી નાખ્યું મોઢું. મોઢામાં દોરી આવી ગઈ, આખું આટલું જડબું કાપી નાખ્યું. તો મિત્રો ધ્યાન રાખજો અને ઉત્તરાયણને બધાને ઉત્તરાયણ મનાવજો. શું કેવું પવા? જેવી ઉત્તરાયણ છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. તો જો ગાઈસ સવારના વાગ્યા છે 8 ને આ છે આપણું ઘર સામે લેબડી વાળું. અને આવી છે અમારા ગામની ઉત્તરાયણ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. સુરજ દાદા ઉગી ગયા છે. આ પતંગ જાય રહી છે. લૂંટણીયા જઈ ગયા. હા આવી લૂંટણી આવી, પૂજાડી આવી, લૂંટી લીધી. આ છે અમારા કુળદેવી માનું મંદિર. અને આવી છે અમારી ગામની ઉત્તરાયણ. જો ગાઈસ આ બધા પતંગો એટલી બધી શક્તિ નહીં મિત્રો, માપે માપે સગેરી છે. દેખાય છે આકાશમાં? મને જ નહીં દેખાતી બહુ. આ બાજુ સગેરી થોડી, આ સગેરી જો ગાઈસ. અને પેલો હા મેં આપણું શું કહેરો છે? શું કહેરો ભાઈ બેન? એટલે આ ગીત ચાલુ થઈ ગયું. બંધ કરો કપિલેટ આવશે. શું કેવું ભરતભાઈ? ભરતભાઈ અમારે ધોળા બગલા જેવા થઈને ચડી ગયા હતા ઘર ઉપર પતંગ સગાવા. શું કેવું આશીષ એમનો છોકરો? તો મિત્રો મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયો ને હવે જો માતાજીના દર્શન કરી લીધે. ચાલો જો ગાઈસ આપણે આવી ગયા હતા પછી ઊંધિયું લેવા માટે. બંકો 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 બૂમ 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 કાઢો ઊંધિયું કાઢો. છે તમે બનાવ્યું તેલ લાયા? બનાવ્યું ને તો કાઢો આડો. ઊંધિયું લેવા જ આવ્યો સ્પેશિયલ. હજુ તો તૈયારી કરેલા મિત્રો, આપણે પહોંચી ગયા છે મિત્રો. પકડો ખાલી. હા પકડવું પડશે તો ફોલોવર મળે ને કે ના મળે. હા જોડો કાઢો આડો ઊંધિયું કાઢો. તમે નીકળી જાવ. શું કરો મિત્રો? અત્યારે તમે આવી ગયા ઊંધિયું ખાવા માટે. તમે પણ લઈ આવજો ઊંધિયું, ખાઈ લો. કેવું આમ બતાય તો ખરો? આમાં કાઢવાનું તપેલામાં? હા હા કાઢવાડો. કેટલું છે આ? બધું લઈ જાઉં? ઓ તેરી ગરમા ગરમ ઊંધિયું મિત્રો, મજા આવે. શું કહે વિના? ઉત્તરાયણ જેવું મિત્રો સેજ નહીં કે આજે ઉત્તરાયણ દાડે આજે દડે તમે શું કે ભાઈ બેન? હા એટલે અત્યારે દડે નંબર ના હોય, પતંગ ચગાવો છે.
તો મિત્રો અમે ઊંધિયું બુંધિયું ખાઈને તો ચારે આવતા રહ્યા હતા ઘંટીએ, અને ઘંટીએ આપણે જેટલા કલાક ક્રિકેટ રમ્યા? 1.5 કલાકથી 1.5 કલાક મિત્રો ક્રિકેટ રમ્યા ને હવે બધા મિત્રો થાક્યા છે, બધા જતા રહ્યા ઘરે. અને તાકે ગયા તુલસી? હવે તુલસી ભાઈ આવ્યા છે હોસ્ટેલથી, પાટણ ભણે છે ને તુલા? કેવી મજા આવે ભણવાની? મજા આવે એન્જોય, આનંદ. હેન્ડસમ થઈ ગયો મારો બેટો. ચલો શરમાયો. તો મિત્રો હવે આપણે ક્રિકેટ રમ્યા 1.5 કલાક, અને ઊંધિયું તો લઈને આવ્યો હતો ને ખાધું, મસ્ત હતું. અને હવે જવાનું છે વરાણા. લાઇટ છે નહીં, લાઇટ આવી. લાઇટ આવે એટલે આપણે છાશ બને ને પછી ઘી લઈને જવાનું છે વરાણા આપવા માટે. તો કન્ટિન્યુ બનાવી લેજો બ્લોગમાં. હાલ તો જો ગાઈસ કંઠીએ બેઠા હા. તો પછી જો ગાઈસ 12:30 થઈ રહ્યા છે ને આપણે હવે જઈ રહ્યા છીએ વરાણા. જો ગાઈસ બાઇક લઈને જવાનું ના, છાશ ને એવું બધું લીધું છે આપણે. ઘી ને જો ઘીનું ડોલકું. ચાલો મિત્રો વરાણા જઈને જ મળીએ સીધા. તો જો ગાઈસ આપણે વરાણા પહોંચી ગયા છીએ અને બધી જ તૈયારી થઈ ગઈ છે. જો ગાઈસ મેળો નજીક આવી રહ્યો છે. તો આ 2 ચડગોલ ને ઉડકોલ બધું રેડી થઈ ગયું છે ઓલમોસ્ટ. અને આજે મિત્રો 14 તારીખ થઈ, આજે ઉત્તરાયણ છે એટલે આવતી આ 19 તારીખે મેળો ચાલુ થવાનો છે. કોણ કોણ મિત્રો આવવાના છે કમેન્ટ કરી નાખજો. જો ગાઈસ બધી તૈયારી થઈ ગઈ છે. અમારે તો નજીક એટલે તો અમે તો રોજે આવીએ મિત્રો. તમે દૂરથી આવો એટલે ક્યાંથી આવો એ પણ કમેન્ટ કરી નાખજો, અને કમેન્ટ કરજો મિત્રો ક્યાંથી આવો છો. જો ગાઈસ બધી તૈયારી થઈ ગઈ છે. હજુ આ બાજુ બધું બાકી છે, અહીંયા આવશે જગ્યા ખાલી પડી છે. જો ગાઈસ તૈયારી થઈ ગઈ બધી. જો ગયા ટોરા, આ ચટગોળ, આ નાની ચટગોળ, આ ઉડકું, આ 3 ઉડકા, અહીંયા ઉડકું ના આ ચટગોળ, આ બ્રેક ડાન્સ, બધી તૈયારી થઈ ગઈ ગાઈસ. આ બધી રાઈડું છે ને એક જ જાણીની મિત્રો, મિશ્રો કરીને નામ છે ભાઈનું, એ ભાઈની છે આ બધી રાઈડું. તો જો ગાઈસ પહોંચી ગયા આપણે વરાણા. શું કહે? હા બોલ. તો વરાણા પહોંચી ગયા ને દવા લાવવાની હતી મિત્રો, ફોન કર્યા વગર આવતો રહ્યો ને તો હવે પાછો લેવા જાય. હા જવું પડશે તો જબર કરી ત્યાં તો પાછું જવું પડશે. ફોન કર્યા વગર ભૂલી ગયો. જો હવે પાછું જવું પડશે મિત્રો. બાઈક છે તો જવાનું કાકા શું કર તો ફટાફટ બાઈક આપવું પડશે ને મારું તો 80 આગળ કઈ એમ કઈ ના થાય, એમ શું થઈ જાય. ફેસ રિવીલ મિત્રો હવે હાલની પસ કરાવશો નહીં? શું કહેવું? શનિવારે શું શનિવારે 6ઠી રાખવાની મિત્રો. બ્લોગ બનાવવા આવીશ હું, ટાઈમ મળશે તો આવું ને. એવું હોય મારા વગર 6ઠી ના થાય એવું હોય? કમેન્ટ કરો એવું હોય કે ના હોય? એવું હોય તો શનિવારે રજા રહેશે ને મારે? તો આજ બુધવાર થયો, ગુરુ શુક્ર 2 દાડા જવાનું, પાછી શનિવારે પાછી રજા. 6ઠી શનિવાર રાખવાની બરાબર. તો મિત્રો 6ઠી શનિવારે રાખવાની છે. ફેસ રિવીલ ત્યારે જ કરશું ને. હવે ફેસ રિવીલ તો આમ મારા વિડીયો રેગ્યુલર જોતા હશે એમને ખબર જ હશે. રાધનપુરમાં ગયો હતો ને અહીંયા ફોટો દેખાડ્યો તો મેં ફોનમાં, જોયો હોય તો કોઈ કમેન્ટ કરજો કને જોયો. શું કેવું તારકી કેવું હોય? સારું મિત્રો શનિવારે પણ બ્લોગ આવશે આપણો, જોવાનું ભૂલતા નહીં. શનિવારે નહીં રવિવારે આવશે. શનિવારે બને રવિવારે આવશે. તો પાછું જવું પડશે પાસપા દવા લઈ, પાછું રિટર્ન આવવું પડશે. જવું ને તો શું લાવવાનું? તો જો ગઈશ પાછા આપણે દવા બવા લઈને આવી ગયા પાછા વરાણા. કેવું બાઈક આજુ ખબર હે? કાંઈ જઈને આવતો લે તારી દવા અને ઓલો કાજુ ને એવું લાવ્યો કંઈક નાસ્તો છે થોડો. તો હવે કાલ મળશું.
તો જો ગઈશ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘરે, અને ટાઈમની વાત કરીએ તો 2:20 થઈ છે અને આપણે પહોંચી ગયા ઘરે સહી સલામત. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો મિત્રો. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું, ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય.